સુરતની સિવિલ હોસ્પિટલમાં જૂનની જર્જરિત બિલ્ડિંગમાં એ રીતે અધિકારીઓ દ્વારા આંખ આડા કામ કરવામાં આવી રહ્યા છે, જાણે કે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય. નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂના બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે. દરમિયાન જૂની બિલ્ડિંગમાં ચોથા માળી E4 વોર્ડમાં અને F4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જોકે બંને વોર્ડમાં તથા બહાર પેસેજમાં સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે, જેના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવાની નોબત આવી છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધીઓ, કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરિત થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે છે. અમુક ભાગ બેસી જવાની શક્યતા છે. આવા જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા RMO ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકી અને સપોર્ટ આપવામાં આવે છે. તો નવી સિવિલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડૉક્ટર પ્રીતિ કાપડિયાએ જણાવ્યું કે પાણી ટપકતું હતું, તાકીદે કામગીરી કરી અને બંધ કરવા માટે PIU વિભાગને સૂચના આપી છે. જ્યારે હેમોફિલિયા ગાયનેક સર્જરી વિભાગની OPD જલ્દી જૂના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવશે.